વાર્તા સાંભળશો તો ખરેખર તમારા બધા લોકોના પગ નીચેથી જમીન સરકી જશે. નમસ્કાર મિત્રો, વાર્તાની શરૂઆત કરતા પહેલા એક મહત્વની વાત. આજે જે વાર્તા તમે સાંભળવાના છો એ તમે સાંભળશો તો ખરેખર ચોંકી જશો. એ સંપૂર્ણપણે કાલ્પનિક છે અને આમાંના પાત્રો, સ્થળો કે ઘટનાઓ કોઈ પણ જીવિત કે મૃત વ્યક્તિ સાથે કોઈ જ સંબંધ હોતો નથી. અને જો કોઈ તમને સામ્યતા લાગે તો એ ફક્ત તમારો સંયોગ છે. ઓકે મિત્રો, આ વાર્તા એકમાત્ર હેતુ મનોરંજન અને અમે કોઈ અનેક કે ગેરકાયદેસર વર્તન અને પ્રોત્સાહન આપતા નથી. તો મિત્રો, કોઈ પણ લોકોએ દિલ ઉપર ના લેવું, ફક્ત કાલ્પનિક રીતે વિડીયો જોવો. ઓકે, તો ચાલો હવે વાર્તાની શરૂઆત કરીએ. નમસ્કાર મિત્રો, મારું નામ સુમન છે અને હું એક નાનકડા એવા ગામમાં રહું છું. એટલે કે નાનું એવું ઘર છે. ત્યાં લગ્ન પછીના પહેલા જ વર્ષે મારા પતિનું અવસાન થઈ ગયું હતું અને એ વખતે હું ગર્ભવતી હતી. એટલે કે મારા પેટમાં બાળક હતું. 9 મહિના પછી મને એક દીકરો થયો હતો. તેમનું નામ વિરાટ રાખ્યું. મારા પતિનું નામ પણ અર્જુન હતું, એટલે મેં દીકરાનું નામ તેના પિતા પરથી જ રાખ્યું હતું. અને મિત્રો, ગામના લોકો મને વિધવા કહીને ઓળખાવતા હતા અને મારા સાસુ સસરા બંને જ ગુજરી ગયા હતા અને ઘણો સમય થઈ ગયો હતો. એટલે ઘરમાં હું અને મારો નાનકડો એવો વિરાટ, બસ એટલું જ હતું. એટલે કે અમે બંને જ હતા અને ખેતર હતું નાનું એવું, પણ એમાંથી પણ 2 જણનું પેટ ભરાય એટલું પણ ન નીકળતું હતું મિત્રો. અને ગામની સ્ત્રીઓ પણ મજૂરી કરવા શહેરમાં જતી હતી. એટલે મેં પણ નક્કી કર્યું હતું કે હું પણ શહેરમાં જઈશ. અને ત્યાર પછી શહેરમાં એક મોટી એવી બિલ્ડિંગ બની રહી હતી. એનું નામ હતું સ્કાય ટાવર. ત્યાં ઈંટો ઊંચી વડે ચડાવવામાં આવતી હતી. મહિલાઓને મજૂરીની જરૂર હતી અને હું રોજ સવારે 5 વાગ્યે બસ પકડીને જતી હતી. કારણ કે મિત્રો, ઘર ચલાવવા માટે કામ તો કરવું જ પડે છે દરેકને. અને સાંજે 7 વાગ્યે પાછી આવતી. ઘરે આવું ત્યારે વિરાટ મારી રાહ જોતો હતો અને એ 4 વર્ષનો થયો હતો. ત્યાં સુધીમાં મેં થોડા પૈસા બચાવીને એને ગામની શાળામાં દાખલ કરાવ્યો હતો. કારણ કે મિત્રો, તે ભણે તો તેનું ભવિષ્ય પણ સુધરે. એક દિવસ સાઈડ ઉપર એક નવો સુપરવાઇઝર આવ્યો હતો અને એમનું નામ હતું વિક્રમસિંહ. અને મિત્રો, એ ઊંચી પહોળાઈ અને જાડી છાતીવાળો ગામડે ફરીને કામ કરનારો માણસ હતો. અને એની પાઘડી લાલ હતી અને અવાજ એવો કે 10મા માળેથી પણ સંભળાઈ જાય. અને તેણે પહેલા જ દિવસે મને બોલાવી અને ત્યાર પછી કહ્યું હતું, સુમન, તારી પીઠ સીધી રાખીને ઈંટો ચડાવ, નહીં તો કમર તૂટી જશે. મેં હા પાડી, પણ મનમાં તો ગુસ્સો આવ્યો હતો. અને મિત્રો, મને લાગ્યું કે એ મને નાની સમજે છે. પણ મિત્રો, ધીમે ધીમે ખબર પડી ગઈ હતી કે વિક્રમસિંહ બધી જ મહિલાઓને ખૂબ જ કાળજી લે છે. એટલે કે ધ્યાનથી કામ કરવું, એવી બધી એડવાઇસ આપે છે. અને મિત્ર, કોઈ ભારે ઈંટો ન ચડાવવી, પાણીની બોટલ હંમેશા ભરેલી રહે અને બપોરે બધાને જ બેસાડીને જમવા દે. અને મિત્રો, એ બધું જ એની દેખરેખ હેઠળ થતું હતું અને બધાનું જ ધ્યાન રાખતા હતા. એક દિવસ તો મેં એને પૂછી જ લીધું હતું કે તમે આટલી બધી કાળજી કેમ રાખો છો અને બધાનું ધ્યાન કેમ રાખો છો? અને એ હસીને બોલ્યો, મારી માં પણ આવી જ મજૂરી કરતી હતી. એક દિવસ એના હાથમાંથી ઈંટનો બોજ પડ્યો હતો અને એનું મોત થઈ ગયું. ત્યાંથી મેં ઠાની લીધું હતું કે મારી સાઈડ ઉપર કોઈ પણ મા બહેનને એવું ન થવું જોઈએ અને એવી કોઈ પણ તકલીફ ન થવી જોઈએ. એની વાત સાંભળીને મારું મન બદલાઈ ગયું. અને મિત્રો, ધીમે ધીમે અમે વાતો કરવા લાગ્યા હતા અને એ મને મારા દીકરા વિશે પૂછતો અને હું એને એના ગામ વિશે પૂછતી હતી. અને એક દિવસ તો એણે કહ્યું હતું, સુમન, તું રોજ આટલા દૂરથી આવે છે, બસમાં ઊભી રહે છે, હું મારી બાઇક પાછળ તને બેસાડીને લઈ જાવ તો? અને પહેલાં તો મેં તેને ના પાડી હતી, કારણ કે મિત્રો, હજી થોડીક જ વાતચીત થઈ હતી અને ગામમાં વાતો થાય એનો ડર હતો. પણ જ્યારે વિરાટને તાવ આવ્યો અને મારી પાસે બસના પૈસા પણ ન હતા, એટલે કે ટિકિટના, અને ત્યારે વિક્રમસિંહે પોતે બાઇક લઈને ગામમાં આવ્યો હતો અને વિરાટને હોસ્પિટલ લઈ ગયો હતો અને દવા લઈ આપી અને રાતે મને ઘરે પણ મૂકી ગયો હતો. એ રાત્રે મેં પહેલી વાર એની આંખોમાં જોયું હતું મિત્રો. યાર, કે શું કહું યાર, આગળ તમે સાંભળશો તો ખરેખર ચોંકી જશો. એની આંખોમાં દયા ને પ્રેમ હતો. અને મિત્રો, ત્યાર પછી તો અમે દરરોજ સવારે એક સાથે જવા લાગ્યા હતા સાઈડ ઉપર અને ગામના લોકો પણ વાતો કરવા લાગ્યા હતા. અને ત્યારે કોઈએ કહ્યું કે આ વિધવા હોવા છતાં પણ કોઈ બીજા મર્દ સાથે ફરે છે અને તેની બાઇક ઉપર બેસીને જાય છે. મારી પાડોશણે મને ઠપકો આપ્યો, આ તું શું કરા છો સુમન? ત્યારે મેં તેમને શાંતિથી જવાબ આપ્યો, જે મને માન આપે છે એની સાથે ચાલવામાં શું ખોટું છે? કોઈ ખોટું ના કહેવાય.
એક દિવસ સાઈડ ઉપર ભયાનક અકસ્માત થયો હતો અને મિત્રો એ તમે સાંભળશો તો ખરેખર ચોંકી જશો. 10મા માળેથી લોખંડની ગરારી તૂટી પડી હતી અને એક મહિલા મજૂર નીચે આવી પડી હતી અને બધા જ સ્વિચો પાડવા લાગ્યા હતા. મિત્રો ત્યારે વિક્રમસિંહ દોડીને ગયો અને એ મહિલાને હોસ્પિટલ પણ લઈ ગયો હતો ઇમરજન્સી. પોતાના ખીચામાંથી પૈસા કાઢીને ઓપરેશન પણ કરાવ્યું અને મિત્રો રાત્રે પાછો આવ્યો હતો. ત્યારે એની આંખો પણ એકદમ લાલ હતી. મેં પૂછ્યું શું થયું? એણે કહ્યું કે એ મહિલા બચી ગઈ, પણ મને યાદ આવી ગયું હતું કે મારી માં બચી શકી ન હતી અને એ જ રાત્રે એ મારા ઘરે આવ્યો હતો. અને મિત્રો બારી બહાર વરસાદ પડતો હતો અને એણે ધીમેથી મારો હાથ પકડ્યો અને મને કહ્યું હતું કે સુમન, હું તને નાની નથી સમજતો. તું એકલા ખૂબ જ લડી રહી છે. મારી પાસે ઘર છે અને નોકરી પણ છે અને નામ પણ છે સારું એવું, પણ મારા જીવનમાં કોઈ નથી. મને તું ખૂબ જ ગમે છે. વિરાટને પણ હું મારો દીકરો માનીશ. મારી સાથે ચાલીશ. મેં ઘણી જ વાર વિચાર કર્યો મિત્રો, કારણ કે વિચાર તો કરવો પડે ને યાર. ગામની વાતો, લોકોની નજર, મારા દીકરાનું ભવિષ્ય, બધું જ એક સાથે આવી ગયું હતું. પછી મિત્રો હું મનમાં ને મનમાં જ વિચાર કરી રહી હતી અને ત્યાર પછી તો મેં વિરાટ તરફ જોયું અને વિક્રમસિંહની ગોદમાં બેસીને રમતો હતો. એકદમ ખુશ લાગી રહ્યો હતો. એને પપ્પા કહીને હસતો હતો અને મારી આંખોમાં આંસુ આવી ગયા. મેં વિક્રમસિંહનો હાથ દબાવ્યો અને કહ્યું, હા, હું તમારી સાથે ચાલીશ. અને અમે ગામના મંદિરમાં ખૂબ એવા સારા એવા સાદા અને સિમ્પલ લગ્ન કર્યા. ગામના લોકો પહેલાં ટીકા કરતા હતા, પણ જ્યારે તેઓએ જોયું હતું કે વિક્રમસિંહ મને અને વિરાટને કેટલો બધો પ્રેમ આપે છે અને અમે બધા જ ખુશ રહીએ છીએ, ત્યારે એમની જીભ પણ બંધ થઈ ગઈ હતી. અને મિત્રો આજે વિરાટ તો ધોરણ 10માં ભણે છે, એટલે કે ખૂબ જ મોટો થઈ ગયો છે. વિક્રમસિંહની બાઇક પર બેસીને સ્કૂલે જાય છે અને ગર્વથી કહે છે કે મારા પપ્પા તો સૌથી મોટા કોન્ટ્રાક્ટર છે અને અમારું નાનું એવું ઘર હવે હસતું રમતું થઈ ગયું હતું અને અમે બધા જ આખી ફેમિલી ખુશ હતા. અને મિત્રો જિંદગીએ બીજી તક આપી છે અને અમે બંને હાથે સ્વીકારી છે. મિત્રો તમને શું લાગે છે, સુમન અને વિક્રમસિંહે જે નિર્ણય લીધો હતો એ યોગ્ય હતો કે નહીં? તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને તમારી સાથે આવું થાય તો તમે શું કરો એ જરૂરથી કહેજો કોમેન્ટમાં. અને મિત્રો આ વાર્તા કેવું લાગે છે? વાર્તા કહે છે કે જિંદગીમાં ક્યારેય બધું પૂરું થતું નથી. જ્યાં એક દરવાજો બંધ થાય છે ત્યાં બીજો દરવાજો ખુલ્લો હોય છે. ફક્ત હિંમતથી નહીં, એના તરફ ચાલવાની જરૂર હોય છે. મિત્રો હિંમત રાખવી પડે છે આપણે. મિત્રો આ નાની એવી એક વાર્તા તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો યાર. અને આ જગ્યા પર તમે હોય તો તમે શું કરો જરૂરથી કહેજો કોમેન્ટમાં. અને તમે ચેનલ ઉપર નવા આવ્યો તો મિત્રો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે વિડીયો બનાવવામાં ખૂબ જ મહેનત લાગે છે. તો મિત્રો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. આવતીકાલે ફરી મળશું આના કરતાં પણ સારી એવી સ્ટોરીની અંદર અને નવા વિષય સાથે. મિત્રો આ વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ. અને મિત્રો આ તમને એક ખાસ સૂચના જણાવી દઉં કે આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે અને મનોરંજન માટે બનાવવામાં આવે છે. તો તમારે કોઈ પણ લોકોએ દિલ ઉપર ના લેવું. ઓકે મિત્રો, કોઈ પણ ધર્મ કે વ્યક્તિ કે જાતિ સાથે સંબંધ હોતા નથી, માત્ર મનોરંજનના હેતુથી જ હોય છે. કોઈ પણ લોકોએ દિલ ઉપર ના લેતા મિત્રો. ઓકે, ધન્યવાદ.